ગાડી તો આજે જામનગરમાં ખાલી તો કરી નાખી ને પાછા ભરવા બી આવી ગયા હો મારા કલેજા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે ત્યાં ઘર સામાન ખાલી કરવાનો હતો સોસાયટીમાં, ત્યાં આવીને સૂઈ ગયા હતા. સવારે ઉઠ્યા અને મજૂર આવ્યા મીંડા ખાલી કરવા માટે, અને ખાલી થતા થતા 11:30 વાગી ગયા અને ખાલી કરીને નીકળી ગયા આપણે પાછા દરડ જીઆઈડીસીમાં જવા માટે. લોકેશન ચાલુ કરીને આપણે મશીન ખાલી કરવાના હતા અને ત્યાં પહોંચી ગયા ઠેકાણે. ગાડી સાઈડમાં રાખી દીધી. હાઇડ્રોમાંથી ખાલી કરવા નથી એટલે હાઇડ્રો વાર લાગે એવું હતું. 1:30 વાગી ગયો તો આપણે ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે જમવાનું પાર્સલ મગાવીને જમી કરીને બેઠા હતા. અને હાઇડ્રો આવી ગયો અને ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું અને ખાલી કરીને વળી પાછા કમ્પ્લીટ નીકળી ગયા આપણે દરડ જવા માટે. ગાડી સાઈડમાં મૂકીને આપણે નીકળી ગયા હતા આપણા બનાવીના ઘરે જવા માટે. ને તો અમારા કુકી બેન જો લેસન કરતા હતા, અમારી ભાણેજ, તો એની યાર થોડી હસી મજાક કરી, નાહી ધોઈને ફ્રેશ થઈને વળી પાછી આપણા બનાવીને કુકી આપને મૂકવા માટે નીકળી ગયા ગાડીએ. અને આવી ગયા ગાડીએ ને વળી બેઠા અને એને પછી બાય બાય કહીને નીકળી ગયા આપણે પાછા મોરબી જવા માટે જામનગરથી. કેમ કે આપણે સવારે ગાડી ભરવાની હતી મોરબીથી. ને આવી ગયા આપણે ધ્રોલ, ને ધ્રોલથી ટર્ન મારી દીધો આપણે ટંકારા બાજુ ને પહોંચી ગયા હતા મોરબી. આપણે મોરબી બાયપાસમાં, અને મોરબી બાયપાસમાંથી ટર્ન મારવાનો તો આપણે માળિયા બાજુ, કેમ કે આપણે માળિયા રોડ ઉપર ફરવા જવાની હતી. અને લોકેશન ચાલુ કરીને આપણે પહોંચી ગયા જે કંપની આપણે ગાડી ભરવાની હતી. સવારે ગાડી ભરવાની હતી એટલે હવે નિરાંતે અહીંયા સુઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આવા જ આપણા વિડીયો જોવા માટે આપણે આઈડીને ફોલો કરી નાખો.